this video, I am going to discuss about the Parkinson's disease. So, Parkinson's disease में इस वीडियो में मैं डिस्कस करूँगी हिस्ट्री, डेफिनेशन, एपिडेमोलॉजी, पैथोफिजियोलॉजी एंड etiology. So, these are the basics for the Parkinson disease. Let's discuss one by one. So, first is history. Parkinsonism, it also known as a Parkinson's syndrome. Now, history, so it is a progressive disorder of CNS. It is a basic definition. It is a progressive disorder of CNS means કે ડિઝીઝ જે છે કન્ટિન્યુઅસ રહેશે, સ્ટોપ નહીં થશે. એનું પ્રોગ્રેશન જે છે સ્ટાર્ટ થયું છે એ કન્ટિન્યુ રહેશે થ્રુ આઉટ ધી એજ. સો દેટ ઇઝ અબાઉટ પ્રોગ્રેશન. History was first observed by James Parkinsonism in the year of 1817, and it take 100 years to known pathophysiology of this disease condition, and treatment was partially achieved by levodopa drug in year of 1960. મીન્સ કે ડિઝીઝ સ્ટાર્ટ થયેલું 100 years બિફોર, અથવા તો 100 years લાગ્યા એની પેથોફિઝિયોલોજી શું છે ડિઝીઝ પાછળ એ સમજવા માટે. સો ધ ફર્સ્ટ ઇઝ ઓબ્ઝર્વડ ઇન 1817 એન્ડ લીવોડોપા ડ્રગ જે છે એ ફાઉન્ડ થઈ 1960માં. સો ઇટ ટેક અ મોર ટાઈમ, લાઈક 100 yearsથી પણ વધારે ટાઈમ લાગ્યો. સો ધીસ ઇઝ અબાઉટ ધી હિસ્ટ્રી ઓફ પાર્કિન્સન ડિઝીઝ. Next, we discuss definition. So, it is a progressive disorder of the central nervous system or extrapyramidal system. એના cardinal features છે that are rigidity, bradykinesia, tremor and postural instability. હવે આપણી બોડીમાં બે સિસ્ટમ છે, ધી એક્સ્ટ્રાપિરામિડલ સિસ્ટમ એન્ડ ધી પિરામિડલ સિસ્ટમ. ધી એક્સ્ટ્રાપિરામિડલ સિસ્ટમ દેટ કંટ્રોલ ધી ઇનવોલન્ટરી મુવમેન્ટ્સ બેઝિકલી, અને પિરામિડલ સિસ્ટમ કંટ્રોલ ધી વોલન્ટરી મુવમેન્ટ્સ. નાઉ ધી ફીચર્સ, કાર્ડિનલ ફીચર્સ એટલે કે પાર્કિન્સન ડિઝીઝના મેઇન ફીચર્સ દેટ ફર્સ્ટ ઇઝ રિજિડિટી, સેકન્ડ ઇઝ બ્રેડિકાઇનેઝિયા એટલે કે મુવમેન્ટ રિડ્યુસ થશે, થર્ડ ઇઝ ટ્રેમર and fourth is postural instability. These clinical features we discuss in next part. Now just remember the four features. Next is epidemiology, એટલે કે મેલને વધારે થાય છે, ફિમેલમાં થાય છે, કયા યરના એજમાં થાય છે, ઓકે, કઈ એજમાં થાય છે વધારે, that include in epidemiology. So it mostly affect older person more than 65 years of age. એટલે કે જે ઓલ્ડ એજના પીપલ છે, 65 yearsની એજ કરતાં પણ વધારે છે, એમાં વધારે અફેક્શન થશે. ઇટ ઇન્ક્લુડ મોર ઇન મેલ, એટલે કે મેલ એન્ડ ફિમેલ. તો રેશિયો છે 3:2, દેટ ઇઝ એપિડેમોલોજી. 50 to 60 years એવરેજ ઓનસેટ, દેટ ઇઝ ઓલ્ડર એજ પીપલ ગેટ મોર અફેક્ટ. નેક્સ્ટ 3 ટાઈપ્સ છે ઓનસેટ બેઝના એપિડેમોલોજીમાં, દેટ ઇઝ અર્લી ઓનસેટ, યંગ ઓનસેટ એન્ડ જુવેનાઇલ ઓનસેટ. હવે અર્લી ઓનસેટ દેટ મીન્સ કે 5 to 10% અફેક્શન થશે. જે ડિઝીઝ છે સ્ટાર્ટિંગમાં જ ઓનસેટ એનું સ્ટાર્ટ થઈ જશે, દેટ ઇઝ અર્લી ઓનસેટ. યંગ ઓનસેટ એટલે કે 21 to 50 year ઓફ એજ, અને જુવેનાઇલ ઓનસેટ એટલે કે લેસ દેન 20 year ઓફ એજ પીપલ દેટ ગેટ અફેક્ટેડ, મીન્સ કે એડોલસન્સ એજમાં વધારે અફેક્શન થશે. તો 3 ટાઈપ અર્લી ઓનસેટ એટલે કે અર્લી એજમાં થશે, યંગ ઓનસેટ 21 to 50 એજમાં થશે, અને જુવેનાઇલ ઓનસેટ લેસ દેન 21 year ઓફ એજના પીપલમાં જોવા મળશે. Next we discuss about the pathophysiology, which is very important. Now here I give one example કે આપણી પાસે કોઈ ત્રાજવું છે અને આપણે એમાં બંને સાઈડ ઇક્વલ વેઇટ મૂકીએ તો એ સંતુલનમાં રહેશે, ઓકે, એટલે કે ઇક્વલ રહેશે બંને સાઈડ. સો એ જ રીતે આપણી બોડીમાં એસિટાઇલકોલાઇન એન્ડ ડોપામાઇન બંને બેલેન્સ રહેવા જોઈએ. તો એ મિકેનિઝમ નોર્મલ પર્સનમાં જોવા મળે છે કે એસિટાઇલકોલાઇન એન્ડ ડોપામાઇન વિચ આર ઇન નોર્મલ લેવલ, એટલે કે બેલેન્સ છે. ઇફ એસિટાઇલકોલાઇન ઇન્ક્રીઝ થશે તો ડોપામાઇન ડિક્રીઝ થશે, ડોપામાઇન ઇન્ક્રીઝ થઈ ગયું તો એસિટાઇલકોલાઇન ડિક્રીઝ થઈ ગયું. એ રીતે બંને એકબીજાને બેલેન્સ કરશે બોડીમાં. દેટ ઇઝ અબાઉટ નોર્મલ પર્સન. બટ ઇફ ઇટ ઇઝ ઇન પાર્કિન્સન પેશન્ટ્સ, આ મિકેનિઝમ જે છે દેટ બેલેન્સ જે છે એ ઇમ્બેલેન્સ થઈ જાય છે. એટલે કે ડોપામાઇન અને એસિટાઇલકોલાઇન જે છે બંને વચ્ચેનું જે પણ બેલેન્સ છે તે રહેતું નથી. તો એનાથી પાર્કિન્સન્સ ડિઝીઝ થાય છે. નાઉ સી હિયર એસિટાઇલકોલાઇન, ગાબા એન્ડ ડોપામાઇન 3 છે આપણી પાસે. હવે એસિટાઇલકોલાઇન વિચ ઇઝ એક્સાઇટેટરી ઇન નેચર, એનું જે નેચર છે, એનું ફંક્શન છે એક્સાઇટેશન કરવાનું છે. સેકન્ડ ગાબા દેટ ઇઝ ઇન્હિબિટરી ન્યુરોન, GI, દેટ ફંક્શન ઇઝ ઇન્હિબિશન ઇન નેચર. ડોપામાઇન DI, દેટ ઇઝ ઓલ્સો ઇન્હિબિટરી ઇન નેચર. અને ACA મીન્સ AE, એક્સાઇટેટરી ઇન નેચર.
હવે ડોપામાઇન શું કરે છે? ઇટ ઇન્હિબિટ એક્સાઇટેશન ઓફ કોલિનર્જિક પાથવે, એટલે કે જો એસિટાઇલ કોલાઇન વધારે સિક્રેશન થશે તો ડોપામાઇન એને બેલેન્સ કરશે, એટલે એનું ઇન્હિબિશન કરશે. ઓકે, સો ધીઝ આર ધી ફંક્શન ઓફ ACH, GABA એન્ડ ડોપામાઇન. It is basic. Now we understand this circuit. Here it present striatonigral pathway. In that we have neostriatum and substantia nigra. અને આપણી પાસે છે 3 ન્યુરોન્સ અને એમાંથી પ્રોડક્શન થાય છે ACH, GABA એન્ડ ડોપામાઇન. ઓકે, સ્ટેપ 1 એટલે કે GABA પ્રોડક્શન છે, સ્ટેપ 2 ડોપામાઇન દેટ ઇઝ ઇન્હિબિટરી નેચર, અને સ્ટેપ 3 દેટ ઇઝ એસિટાઇલ કોલાઇન. હવે આપણી પાસે આ 3 ન્યુરોન છે, તો એમાંથી કોઈ પણ ન્યુરોન્સમાં ડીજનરેશન સ્ટાર્ટ થઈ ગયું, તો ડીજનરેશન થશે એટલે સેલ ડેથ થશે, એટલે જે સિક્રીશન્સ છે એના ફંક્શન અફેક્ટ થશે. ઓકે, સો લેટ્સ સી હિયર કે હવે આ ન્યુરોન્સ છે, ધારો કે અહીંયા ડીજનરેશન સ્ટાર્ટ થઈ ગયું, દેટ મીન્સ સેલ ડેથ અકર. સો ડીજનરેશન ઓફ ન્યુરોન પ્રોડ્યુસ સેલ ડેથ that lead to deficiency in level of dopamine. એટલે ડોપામાઇનનું જે સિક્રેશન છે એ ઓછું થઈ ગયું, રિડ્યુસ થઈ ગયું, એટલે એસિટાઇલ કોલાઇન પ્રોડક્શન જે છે એ વધી જશે. મોર એસિટાઇલ કોલાઇન ગેટ પ્રોડ્યુસ બિકોઝ કે ડોપામાઇન જેને કંટ્રોલ કરતું હતું એ જ રિડ્યુસ થઈ ગયું, એટલે એસિટાઇલ કોલાઇન પર કોઈનો કંટ્રોલ નથી. સો મોર એસિટાઇલ કોલાઇન ગેટ પ્રોડ્યુસ એન્ડ ટ્રિગર એબનોર્મલ સિગ્નલ. હવે એબનોર્મલ ટ્રિગર્સ જે છે એ સિગ્નલ પ્રોડ્યુસ થશે દેટ કોઝ એક્સેસિવ એક્સાઇટેશન ઓફ એક્સ્ટ્રા પિરામિડલ સિસ્ટમ. એક્સ્ટ્રા પિરામિડલ સિસ્ટમ શું કરે છે? હવે આપણી ઇનવોલન્ટરી મુવમેન્ટ કંટ્રોલ કરે છે, પણ હવે એ ઇનવોલન્ટરી મુવમેન્ટનું એક્સેસિવ એક્સાઇટેશન થઈ ગયું, દેટ મીન્સ ઇટ ઇન્ક્રીઝ ધ ટોન ઇન એગોનિસ્ટ એન્ડ એન્ટાગોનિસ્ટ મસલ that lead to impaired mobility of the body and ultimately it called as a Parkinson disease. So this is the basic pathophysiology behind the Parkinson disease. Now we discuss etiology. Etiology means causes, કે એવા કયા રીઝન્સ છે જેનાથી પાર્કિન્સન ડિઝીઝ થાય છે. તો અત્યાર સુધી એક્ઝેક્ટ જે ઇટિયોલોજી છે એ ખબર નથી પડી, બટ વી કેટેગરાઇઝ ધીસ ઇટિયોલોજી ઇન 3 પાર્ટ: ઇડિયોપેથિક, સેકન્ડરી એન્ડ એટિપિકલ. ઇડિયોપેથિક મીન્સ અનનોન કોઝ, તો એ 78% ચાન્સીસ છે. સેકન્ડ, ડ્યુ ટુ અધર કોઝિસ, તો એને કહેવાશે સેકન્ડરી પીડી, એટલે કે સેકન્ડરી પાર્કિન્સન ડિઝીઝ. એન્ડ થર્ડ ઇઝ એટિપિકલ મીન્સ પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમ. લેટ્સ ડિસ્કસ વન બાય વન. ફર્સ્ટ ઇઝ ઇડિયોપેથિક, that means unknown cause. So in that we have onset wise categorization: late onset, early onset, young onset and juvenile onset. હવે લેટ ઓનસેટ મીન્સ કે મોર ધેન 40 યરના જે પીપલ છે એમાં થશે, દેટ ઇઝ લેટ ઓનસેટ. દેન અર્લી ઓનસેટ ઇઝ લેસ ધેન 40 યર, 41 to 50. યંગ ઓનસેટ મીન્સ 21 to 40 યર્સના એજ, અને જુવેનાઇલ ઓનસેટ મીન્સ લેસ ધેન 21. This is the causes of these are the idiopathic causes. Now second is secondary cause, એટલે કે other causes. In that various drug like tetrabenzanes, this is the example, tetrabenzanes drugs that also affect the basal ganglia and produce Parkinsonism. Second cause, due to toxicity by the certain chemicals like manganese, carbon monoxide, cyanide poisoning, carbon disulfide. આ બધા જે કેમિકલ્સ છે that ultimately damage the brain function and lead to the Parkinson. Next secondary cause is infection from virus. Most common is influenza virus. Then head injury, એટલે કે કોઈ ટ્રોમા થઈ છે. મેટાબોલિક કોઝિસ, એબનોર્મલ કેલ્શિયમ મેટાબોલિઝમ જે છે, તો એ શું કરશે કે જે ડિપોઝિશન ઓફ કેલ્શિયમ છે એ વધારે ને વધારે બેઝલ ગેંગ્લિયામાં થશે અને અલ્ટિમેટલી એ પાર્કિન્સન કોઝ કરશે, કારણ કે જે કેલ્શિયમ ડિપોઝિશન થશે તો એ જે સ્ટ્રક્ચર છે જ્યાં કેલ્શિયમ ડિપોઝિશન થાય છે ત્યાંનું જે ફંક્શન છે એ અફેક્ટ થશે, તો ધેટ ઇઝ મેટાબોલિક કોઝ. નેક્સ્ટ ઇઝ હાઇડ્રોસેફેલસ, ઇન્ક્રીઝ પ્રેશર ઓલ્સો અફેક્ટ ધી ફંક્શન ઓફ બેઝલ ગેંગ્લિયા. દેન ટ્રોમેટિક કોઝ, એમાં થશે મલ્ટિપલ બ્રેન ડેમેજ કોમન ઇન બોક્સર્સ. ઇટ કોઝ પીડી, ઓલ્સો કોલ્ડ એઝ પંચ બોક્સર્સ સિન્ડ્રોમ, એટલે કે જે બોક્સર્સ હોય તો એમાં બ્રેન ડેમેજ થશે, મલ્ટિપલ બ્રેન ઇન્જરી થશે, તો એમાં જે બેઝલ ગેંગ્લિયા છે, સબસ્ટેન્સિયા નાઇગ્રા છે, એ બધાનું ફંક્શન પણ અફેક્ટ થશે, અલ્ટિમેટલી પાર્કિન્સન ડિઝીઝ થઈ શકે છે. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ પંચ બોક્સર્સ સિન્ડ્રોમ.
Third, last etiology is Parkinson plus syndrome, or it is also known as atypical PD. It caused by other degenerative disorders can affect substantia nigra and produce PD symptoms. હવે substantia nigra શું છે કે રીજન છે જ્યાંથી બ્રેન રીજન છે જ્યાંથી ડોપામાઇનનું સિક્રેશન થાય છે અને જે બોડીની મૂવમેન્ટને કંટ્રોલ કરે છે. ઓકે, બટ ડ્યુ ટુ ડિજનરેશન ઓફ સબસ્ટેન્સિયા નાઇગ્રા તો એ શું થશે, પાર્કિન્સન ડિઝીઝના સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરશે. હવે એવા કયા કયા ડિજનરેટિવ ડિસઓર્ડર્સ છે? ધેટ આર પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી, then Parkinson dementia and degeneration of basal ganglia and degeneration of cerebellum. So these are the other degenerative disorder from that Parkinson disease is occur. So that's why it is known as Parkinson plus syndrome. એટલે કે બીજા ડિઝીઝને લીધે પાર્કિન્સન્સ થાય છે, so that's why it is known as plus syndrome, Parkinson plus syndrome. So this is about the etiology behind the Parkinson disease. The next part of clinical features and treatment we discuss in next part 2. Thank you for watching.